અને હવે સુરતની વાત કરીશું। સુરત જિલ્લામાં ખેડૂતોનું આંદોલન વેગવંતુ બન્યું છે। વીજ લાઈન નાખવાના વળતર મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। માંડવીના વીરપોર ગામે ખેડૂતો એકઠા થયા હતા। અસરગ્રસ્ત ખેડૂતોએ પદયાત્રા કરી। કમર્શિયલ લાઈન નાખવા માટે જમીન સંપાદન કરવામાં આવતું હોવાથી વળતર પણ એ પ્રમાણે આપવા માંગ કરાઈ। યોગ્ય વળતર આપવાની ખેડૂતોની માંગ છે। આ આંદોલન સરકાર માટે અમારે જમીનમાંથી જે પાવર ગ્રીડની લાઈન જાય છે એના માટે ચાલુ થયું છે। અમે કેટલો ટાઈમ થયા, વર્ષ 2 વર્ષ થયા એના માટે લડત લડી રહ્યા છે, પણ કોઈ જવાબ આવતો નથી। કંપની જવાબ આપતી કે નથી કોઈ સરકાર જવાબ આપતું। એના માટે આ આંદોલન અમે લડી રહ્યા છીએ। એના માટે આજે અહીંયા એક વીરપુર ગામમાં એક ખેડૂતના ખેતરમાં હવન ચાલી કર્યો, પછી ત્યાંથી પદયાત્રાની શરૂઆત કરવાના હતા, પણ કંઈ એક આકસ્મિક કારણોને લીધે કેન્સલ રાખેલું છે। એટલે હવેના પછીના વીકમાં અમે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરશું। આગળ ઓર્ડર બી પાવર ગ્રીડ ધોઈને પી ગયા છે, એટલે ખેડૂતોમાં રોષ છે। કલેક્ટર સાહેબનો ઓર્ડરનો અમાન્ય રાખ્યો અને ખેડૂતો વળતર ન ચૂકવ્યું, એના લીધે આજે ખેડૂતો ભેગા થયા છે અને આ મોટી એક રેલીનો અને ગામે ગામ પદયાત્રાનું આયોજન કરેલું હતું, પરંતુ વહીવટીતંત્ર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું કે તમે 1 હપ્તો થોભી જાઓ, અમે તમારું સુખદ અંત લાવીશું, તમારી જે માંગણી છે પૂરી કરીશું। એટલે આજના પૂરતું અમારે આ રેલીનું આયોજન, પદયાત્રાનું આયોજન અત્યારે મોકૂફ રાખ્યું છે, બંધ નથી રાખ્યું, મોકૂફ 1 અઠવાડિયા માટે બંધ રાખ્યું છે। જો અમારી માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં ફરીથી આ પદયાત્રા ચાલુ કરીશું। હાલમાં જે પાવર ગ્રીડની લાઇન અને બીજી સ્ટળ લાઇટથી માંડીને 7 થી 8 લાઇન આ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ખેડૂતો એવી ડિમાન્ડ કરે છે કે એમના જમીનનું યોગ્ય વળતર મળે। જે બજાર કિંમત છે એ પ્રમાણે વળતર મળવું જોઈએ, એની ડિમાન્ડ સાથે ખેડૂતોએ અગાઉ પણ ઘણા કાર્યક્રમો આપ્યા છે અને હાલમાં પણ આ બાબતે જ આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક જે 765 કેવીની જે લાઈન જવાની એ ટોટલી કોમર્શિયલ લાઈન છે, વાણિજ્ય લાઈન, ઇન્ડસ્ટ્રીઝ માટે, અને એના ભાગરૂપે ખેડૂતોની જમીન સંપાદન કરવા માગે છે। એટલે સરકારશ્રીને અમારે એટલું જ કહેવું છે કે એ જો કોમર્શિયલ લાઈન હોય તો અમને પણ અમારી જમીનના કોમર્શિયલ ભાવ મળવા જોઈએ।